ઓકે, તો લાસ્ટ ટાઈમ જે છે આપણે શું કર્યું હતું, તો લાસ્ટ ટાઈમ જે છે આપણે ઓપોઝિટ કમ્પ્લીટ કર્યા હતા. હવે આમાંથી આપણે ઓપોઝિટ પૂછાશે, અને હવે પછી જે છે એ પ્યુરલ મતલબ શું, બહુવચન. તો આપણને ખ્યાલ છે બહુવચનના નિયમો આપણે ભણી ગયા છીએ, અને આપણને ખ્યાલ છે કે બહુવચનની અંદર કઈ રીતે પૂછાય. હવે અમુક નિયમો છે, એ નિયમો પ્રમાણે જે છે એ આપણે બહુવચનમાં ફેરફાર કરતા હતા. તો અહીંયા લખ્યું છે ધીસ, તો THIS ધીસ એટલે આ. એક વસ્તુ હોય ત્યારે ધીસ વપરાય, અને ધીસ THES દેખાય છે રેડ હેન્ડરાઇટિંગમાં લખેલું બેટા બોયસ? હા મિસ દેખાય છે. હા, ઓકે. તો એ જે છે એ ધીસ છે, એનું બહુવચન ધીઝ થાય. જો THIS ધીસ નું બહુવચન THES ધીઝ થાય. એટલે ધીસ એટલે એક કરતા વધારે જ્યારે બહુવચન હોય ત્યારે વપરાય. એવી જ રીતે ધેટ એટલે એક વસ્તુ માટે વપરાય, અને ધોઝ એટલે ઘણી બધી વસ્તુ માટે વપરાય. પછી તમને ખ્યાલ છે કે ઇઝ નું બહુવચન શું થાય? ઇઝ એટલે એક વ્યક્તિ કે વસ્તુ માટે વપરાય, તો એનું બહુવચન શું થાય? આર. આર. વેરી ગુડ, ખૂબ જ સરસ. ઇઝ નું આર થઈ જાય. એવી જ રીતે અહીંયા આપણે નિયમ પ્રમાણે આ જે બધા સ્પેલિંગ આપ્યા છે, શબ્દો જે નામવાચક શબ્દો છે, એમાં પણ ફેરફાર થાય. તો પહેલું જોઈએ આપણે કે ધીસ ઇઝ અ સિટી. તો ધીસ નું શું થઈ જશે? કોણ બોલે છે? ચાલો તો ધીસ વાળું ધીસ. ધીઝ, વેરી ગુડ. ધીસ ઇઝ અ સિટી એટલે આપણને એમ કે છે આ એક શહેર છે. તો આપણે એનું બહુવચન કરવાનું છે કે આ ઘણા બધા શહેરો છે. તો THIS ધીસ નું શું થઈ જાય? THES એટલે ધીઝ. ધીઝ, ઓકે. ધીઝ પછી ઇઝ નું શું થઈ જશે? ઇઝ નું આર. આર. વેરી ગુડ. ઇઝ નું આર થઈ જશે. પછી અ નીકળી જાય, અને સિટીમાં શું થઈ જશે? કયો સ્પેલિંગમાં ફેરફાર થાય છે? વાય નીકળી જાય, ને વાય નો શું બની જાય? IS. કારણ કે વાય વાળો નિયમ આપણે યાદ આવી ગયો કે વાય ની પહેલા જો વ્યંજન હોય તો વાય નીકળી જાય, અને વાય નો IES થઈ જાય બહુવચન કરતી વખતે. તો ધીઝ આર સિટીઝ. CITIES સિટીઝ. વાય નીકળી જાય. આ ઘણા બધા શહેરો છે. બરાબર? તો આનો અર્થ એવું થાય છે કે આ ઘણા બધા શહેરો. બેટા આ સ્વાધ્યાયપોથીમાં નથી, ગ્રામરમાં છે. પણ તમારે એમાં આપણે થઈ જ ગયેલું છે, પુરાવી નાખેલું છે. આ તો આપણે રિવિઝન કરીએ છીએ, એક્ઝામમાં પૂછાવાનું છે. એટલે તમે તમારી જે રફ બુક છે, અથવા તો તમે ઇંગ્લિશની જે બુક બનાવી છે, એમાં જ લખો. બરાબર? ઓકે, ચાલો. બીજું કોણ બોલે છે? ધેટ ઇઝ અ ટ્રી. એમાં એમ કે છે કે પહેલું એક ઝાડ છે. તો મિસ એનું હું બહુવચન. બોલું? હા, મિસ હું બોલું? કોણ બોલે છે? અરમાન મિસ બોલે છે. 113. ઓકે, અરમાન બોલશે. ચાલો, પછી અલીરઝા તું બોલજે. હો બેટા. Those are trees. વેરી ગુડ. ધેટ નું ધોઝ થઈ જશે. THAT ધેટ એટલે એક ટ્રી માટે વપરાયું, પણ આપણે અહીંયા ઘણા બધા ટ્રીની વાત છે એટલે ધોઝ. THOS ધોઝ. ઇઝ નું આર. નીકળી જાય. ટ્રીને એસ લાગશે. TREES. કારણ કે અહીંયા એક નિયમ બીજો એસ કે ES વાળો લાગતો નથી, ખાલી એસ જ લાગશે. બીજા એક કોઈ નિયમ નથી. સ્વર વ્યંજન વાળા નિયમ નથી, વાય વાળો નિયમ નથી, એટલા માટે. બરાબર? તો ધોઝ આર ટ્રીઝ એટલે કે આ ઘણા બધા ઝાડવાઓ છે. ઓકે, ત્રીજું અલીરઝા બેટા તું બોલ. ચાલ. ધેટ ઇઝ અ બેન્ચ. આ એક બેન્ચ છે. પહેલી એક બેન્ચ છે. તો એનું બહુવચન શું થાય બેટા? મિસ હું બોલું અલી? હા, અલીરઝા બોલશે. આ બેન્ચ છે. ઓકે, ગુજરાતી થાય. હવે અલીરઝા એનું જે છે એ બહુવચનનું સેન્ટેન્સ કહેશે.
Those are benches. વેરી ગુડ. CH છે એટલે શું લાગશે અલી રઝા? જ્યારે Benches. વાક્યમાં Yes. ES લાગશે. વેરી ગુડ. જ્યારે વાક્યની અંદર S હોય કે CH હોય, X હોય કે O આવેલો, એ તમે લખાવ્યા છે શબ્દ. હા, X હોય કે O હોય તો ત્યારે ES લાગે. તો આમાં CH આપેલું છે એટલે ES લાગશે. આપણે લખશું ધેટ નું ધોઝ, THOSE, ધોઝ, ઇઝ નું આર, ધોઝ આર, નીકળી જાય બેન્ચ નું બેન્ચીસ, બેન્ચ એટલે એક બેન્ચ રઝા, અને બેન્ચીસ એટલે એક કરતા વધારે બેન્ચીસ. ધોઝ આર બેન્ચીસ કે પેલી ઘણી બધી બેન્ચીસ છે. બરાબર? ઓકે, લખતા જજો. હા, સાથે સાથે લખતા જજો. આમાંથી જ પૂછાશે તમારી 20 માર્ક્સની જે એક્ઝામ છે એમાં. બરાબર? આમાંથી જ પૂછાશે. તમને યાદ જ છે ને, પ્રશ્ન 1 જે છે MCQ, પ્રશ્ન 2 છે ટ્રુ ફોલ્સ, પ્રશ્ન 3 જે છે એ ઓપોઝિટ, અને પ્રશ્ન 4 જે છે ક્વેશ્ચન 4 એ પ્યુરલ. આવી રીતે 4 પ્રશ્નો છે. ઓલા 2 પ્રશ્નો તો તમને ખ્યાલ છે એટલે મેં આમાં લીધા નથી, કેમ કે 4 પાઠમાંથી હોય એટલે. ચાલો, પછીનું છે ધીસ ઇઝ અ ટોમેટો. ચાલો તો રઝા બેટા તું પ્રયત્ન કરતો. Those are tomato. ધીસ છે એનું બહુવચન શું થાય? અહીંયા આપેલું છે જો, ધીસ ની સામે They. ધીઝ શું બોલાય એને? These are ધી tomatoes. ટોમેટોઝ. વેરી ગુડ. ઓ છે એટલે શું લાગશે? એસ કે ઈએસ? Yes. ઈએસ. વેરી ગુડ. ઈએસ લાગશે કારણ કે એમાં ઓ આપ્યો છે. આપણા નિયમ પ્રમાણે એક્સ હોય કે ઓ હોય તો ઈએસ લાગે. લખો છો ને બધા સાથે સાથે બેટા? Humming. તો ધીસ નું થઈ જશે ધીઝ, THESE, ધીઝ. ઇઝ નું આર, ધીઝ આર. ટોમેટો નું ટોમેટોઝ, TOMATOES, ટોમેટોઝ. આ ઘણા બધા ટોમેટોઝ છે. બરાબર? મિસ હું બોલું પાછું. હા, ઓકે. કોણ બોલે છે? અરમાન. હા મિસ. હા, ઉપર સવાલ બોલી લો. ધેટ ઇઝ અ ક્લાસ. પેલો એક ક્લાસરૂમ છે અથવા તો ક્લાસ છે. એને આપણે ઘણા બધા ક્લાસ છે એવું કહેવાનું છે. ચાલો. Those are classes. વેરી ગુડ. ડબલ એસ છે એટલે શું લાગશે બેટા? એસ કે યસ શું લાગશે? Yes. યસ. વેરી ગુડ. કારણ કે ડબલ એસ છે એટલે નિયમ પ્રમાણે ઈએસ લાગશે. ધોઝ ઇઝ નું આર, નીકળી જશે ક્લાસનું ક્લાસીસ, CLASSES, ક્લાસીસ. ધોઝ આર ક્લાસીસ. ઓકે, લખાઈ છે ને બોયઝ? હા મિસ. સરસ. પછીનું કોણ બોલે છે? મિસ હું બોલું 94. મિસ 94 છે? એક જ મિનિટ. 94 રોલ નંબર. હા મિસ શું 94? હા બેટા તું બોલ. ચાલ. ધીસ ઇઝ એન ઓરેન્જ. આ એક નારંગી છે. તો આપણે એને શું બહુવચન ફેરવાનું છે કે આ ઘણી બધી નારંગીઓ છે. તો ધીસ નું શું થઈ જશે? This નું THES this. R. Orange. ઓરેન્જમાં શું લાગશે? Yes. ઈએસ લાગશે કે ખાલી એસ લાગશે? જો તો ઈ આપેલો છે. હા ખાલી એસ લાગશે. ખાલી એસ લાગશે. વેરી ગુડ બેટા, ખૂબ જ સરસ. તો ખાલી એસ લાગશે કારણ કે ઈ આપેલો છે એટલે. તો પેલા તો ધીસ નું ધીસ થઈ જશે, THESE, ધીસ. ઇઝ નું આર, પછી એન નીકળી જશે. ઓરેન્જ નું શું થઈ જશે? ઓરેન્જીસ, ORANGES, ઓરેન્જીસ. કે ધીસ આર
ઓરેન્જીસ કે આ ઘણા બધા નારંગી છે. મિસ ઉપરનું એક બાકી છે. હા હું કરું છું. ચાલો અહીંયા દેખાય છે ને 6 સુધીના. ઓકે લખી લ્યો. લખાઈ સરસ. બાકી છે મિસ. હા લખી લ્યો. હવે આપણે ક્યારે શનિવારે પેપર છે હો બેટા, યાદ છે ને? હા મિસ. લખાઈ ગયું બેટા? મિસ એક જ શાહનવાજ? topic છેલ્લું. હા લખી લો. ચાલો પછી 7મું શું દેખાય છે જો. That is a baby. કે પેલું નાનકડું બાળક છે. તો એનું બહુવચન શું થાય? મિસ હું કહું અલી રઝા? હા બોલ અલી રઝા. હા મિસ. Those are babies. બેબીઝ IES લાગશે. IES લાગશે. વેરી ગુડ. કારણ કે વાય છે એટલા માટે અને વાય ની પહેલા વ્યંજન આપેલો છે. તો નિયમ પ્રમાણે વાય પહેલા વ્યંજન હોય તો વાય નીકળી જાય અને એનું IES થઈ જાય. તો ધેટ નું ધોઝ, ઇઝ નું આર, બેબીઝ BABIES બેબીઝ. એ પેલા ઘણા બધા નાના બાળકો છે. ઓકે પછીનું કોણ બોલે છે? શાહનુર બોલશે. ચાલો ધીસ ઇઝ અ ડીશ. શાહનુર ચાલ તો બોલ તો ભાઈ. છે કે નહીં પ્રેઝન્ટ શાહનુર? નથી. ઓકે બીજું કોણ બોલશે? હું બોલું ફરમાન? અરમાન બોલ ચાલ તો. હા મિસ. હા. These are dishes. These are dishes. શું લાગશે ડીશ ને? એસ કે ES? ES. યસ વેરી ગુડ. ખૂબ સરસ બેટા. ચાલો બીજા કોણ છે જેનો ટર્ન નથી આવ્યો? સામેથી મને કહેવાનું હો બેટા. These are રઝા હવે પછીનું તું બોલજે. dishes DISHES dishes. હા મિસ. 96 આવી ગયો. ઓકે ચાલો હવે રઝા બોલશે હો બેટા. રઝા ચાલો. ધેટ ઇઝ અ બોક્સ. ચાલો ધેટ નું શું થઈ જશે? જો તો સાતમા જે સેન્ટેન્સ હતું એમાં પણ ધેટ હતું તો એનું ધોઝ થયું. તો 9મા સેન્ટેન્સમાં ધેટ નું શું થશે રઝા? મિસ હું બોલું ને હું શાહનવાઝ. યસ. હું રઝાને પૂછી લઉં પેલા. રઝા કેશે ને Those are આવડે box. છે. વેરી ગુડ રઝા. બોક્સીસ શું લાગશે? ES લાગશે. બરાબર બોક્સ ને, કારણ કે એક્સ આપ્યો છે એટલે. તો અહીંયા આપણને સવાલ પૂછ્યો છે ધેટ ઇઝ અ બોક્સ કે આ પહેલું એક બોક્સ છે એનું આપણે બહુવચન કર્યું. ધોઝ આર બોક્સીસ. એ પેલા ઘણા બધા બોક્સ છે. તો ધેટ નું ધોઝ થઈ જશે THOSE ધોઝ, ઇઝ નું આર અને બોક્સ નું બોક્સીસ BOXES. ES થશે કારણ કે એક્સ આપ્યો છે એટલા માટે. આપણા નિયમ પ્રમાણે ES લાગશે. ઓકે ચાલો શાહનવાઝ તું બોલ હવે 10મું. This is a knife. THES. These are knives. S Knife. લાગશે ખાલી. એસ લાગશે કે VES થઈ જશે? એફ નીકળી જશે અને તો મેં એફ અને FE વાળો નિયમ શીખડાવ્યો હતો કે જ્યારે કોઈ પણ શબ્દની પાછળ એફ કે FE આવે તો એનું બહુવચન કરતી વખતે એફ કે FE નીકળી જશે અને એનું VES થશે. બરાબર. તો અહીંયા એમ કે છે ધીસ ઇઝ અ નાઇફ. નાઇફ એટલે છરી. કે આ એક છરી છે.
એનું આપણે બહુવચન કરવાનું છે કે આ ઘણી બધી છરીઓ. મિસ શું બેટા? નાઈફ એટલે પતંગ નો થાય? નાઈફ એટલે પતંગ ન થાય, કાઇટ એટલે પતંગ થાય. KITE કાઇટ એટલે પતંગ અને નાઈફ KNIFE નાઈફ એટલે છરી. બરાબર? ઓકે ચાલો તો શું આપણે લખીએ? ધીઝ નું ધીઝ શાનવાઝ THESE ધીઝ, ઇઝ નું આર. બરાબર? નીકળી જશે. નાઈફમાં શું ફેરફાર થશે? KNIVES નાઇફ્સ એટલે છરી, એક કરતા વધારે છરીઓ. એફ અને એફ ઈ જ્યારે આપ્યું હોય એક વચનમાં તો બહુવચન કરતી વખતે એફ હોય કે એફ ઈ હોય એ બંને નીકળી જાય અને એને બદલે VES લગાડવાનું. ચાલો 11મું છે એમાં પણ સેમ એવું જ છે. તો કોણ બોલશે? લીફ આપ્યું છે. ધેટ ઇઝ અ લીફ. કે લીફ એટલે પાંદડું. પહેલું પાન છે, એક પાંદડું છે. ચાલો એનું કોણ કરશે? મેં વેરી મિસ ગુડ. રઝા બોલે છે. વેરી ગુડ, વેરી ગુડ, ખૂબ જ સરસ રઝા. તો એફ છે એ શું થશે? નીકળી જશે અને એનું શું લાગશે રઝા? મિસ હા, લીફમાં એફ નીકળી જાય અને શું લાગે એને બદલે? VES લાગશે. બરાબર? તો ધેટ નું ધોઝ, ઇઝ નું આર. અને લીફમાં મેં નિયમ જે હમણાં જ કીધો કે એફ હોય કે એફ ઈ હોય એ નીકળી જાય અને એનું શું થઈ જાય? VES. તો અહીંયા લીફમાં પણ એફ આપેલો છે અને નાઈફમાં એફ ઈ આપેલો છે. જુઓ, નાઈફના સ્પેલિંગમાં શું આપ્યું છે? નાઈફના સ્પેલિંગમાં એફ અને ઈ બે આપ્યું છે અને ખાલી લીફના સ્પેલિંગમાં અહીંયા જો બંને સ્પેલિંગ દેખાય છે, નાઈફનો અને લીફનો. તો બંનેમાં એફ અને એફ ઈ આવે છે? તો કે હા આવે છે. તો નિયમ પ્રમાણે એફ અને એફ ઈ જ્યારે એક વચનમાં હોય તો એનું બહુવચન કરતી વખતે એફ અને એફ ઈ નીકળી અને એનું VES થઈ જશે. એટલે આપણે બંનેમાં VES થઈ ગયું? તો કે હા થઈ ગયું. બરાબર? ઓકે ચાલો હવે 12મું જે છે એ કોણ બોલે છે? અલી રઝા કઈ ગયો? હું બોલું ઓલી રઝા? હું હા વાટે જ હતો છેલ્લાની. ઓકે સરસ. તને ખ્યાલ જ હતો કે મિસ પૂછશે જ તે મને, એમ ને? હા હા, હું મિસ લખતો તો તમારી યાર પાછળ રહી ગયો તો ને એટલે. ઓકે ચાલો. ધીસ ઇઝ અ ટ્રેન. કે આ ટ્રેન છે એનું આપણે બહુવચન ધીઝ આર ટ્રેન્સ. એસ ટ્રેન લાગશે ખાલી. એસ લાગશે ખાલી, કારણ કે આમાં કોઈ VES વાળા નિયમો નથી, એફ વાળા નથી, વાય વાળા નથી, CH કે SH કે એવું કાંઈ નથી, એટલે ખાલી એસ લાગશે. તો ધીઝ નું ધીઝ થઈ જશે, THES. ધીઝ ઇઝ નું આર અને ટ્રેન નું ટ્રેન્સ, TRAINS ખાલી એસ લાગશે. જો આપણે નિયમ પ્રમાણે એક પણ આપણા જે શબ્દો છે એમાં નિયમ ના હોય, એક કેમાં આપણે જોઈએ કે એમાં SH વાળો કે કોઈ નિયમ નથી, CH વાળો નથી, X વાળો નથી, પછી વાય વાળો નથી, કે એફ ઈ વાળો નથી, તો જ્યારે આપણને એક કોઈ નિયમ નથી એવું ખબર પડે તો ત્યારે બહુવચન કરતી વખતે એસ લગાડવાનું. જેમ કે ટ્રેનમાં એક કોઈ નિયમ હતો નહીં એટલે આપણે શું લગાડ્યું? એસ લગાડ્યું. બરાબર? ઓકે ચાલો આ 12 લખી લ્યો. અહીંયા આપણે જે છે જે પ્યુરલ હતા બહુવચનના રૂપો એ કમ્પ્લીટ થાય છે. તમે લખી લ્યો આ બધા. લખાઈ જાય એટલે મને કયો. હવે જો બોયઝ તમારી પાસે અંગ્રેજીની ટેક્સ્ટ બુક છે સેમ 2 ની કોઈની પાસે? હા મિસ મિસ પાસે છે. ઓકે ઓકે ટેક્સ્ટ બુક ટેક્સ્ટ લઈ બુક. લીધી છે? ટેક્સ્ટ બુક. લઈ લીધી છે? હા હા મિસ. બુક છે ખૂબ જ પણ લઈ લીધી છે? લઈ લીધી છે? હા હા મિસ. સરસ. ઓકે વેરી ગુડ. હવે જેમની પાસે ટેક્સ્ટ બુક છે એ ખૂબ જ સરસ, પણ જેમની પાસે ટેક્સ્ટ બુક નથી તો હું આજે આપણા સેમેસ્ટર 2 ની
જે અંગ્રેજીની ટેક્સ્ટ બુક છે એ હું તમને મોકલીશ અને એ તમારે આપણું આખું વર્ષ પૂરું થાય સેમ ટુ ત્યાં સુધી સાચવી અને રાખવાની છે. ડાઉનલોડ કરી લેજો. ગ્રુપમાં હું મૂકીશ અને એમ નીચે સૂચના લખીશ કે અંગ્રેજીની ટેક્સ્ટ બુક સેમેસ્ટર 2, બરાબર? એટલે એ તમે ડાઉનલોડ કરી લેજો. આજે આપણે જે છે એ અંગ્રેજીની ટેક્સ્ટ બુકમાં સમજવાનું છે. આજે પહેલો પાઠ શરૂ કરશું અને પહેલા આપણે અનુક્રમણિકા સમજશું કે એમાં શું આવે છે, કેટલા પાઠ છે, અને પછી આપણે જે છે એની અંદર પહેલો પાઠ છે એ આજે શરૂ કરીએ છીએ. તો આજે હવે આપણી એક્ઝામનું જે કંઈ રિવિઝન હતું એ થઈ ગયું છે અને એમાં વધારાનું કંઈ બીજું આવતું નથી. જે આવે છે આપણને બધું આવડે છે, રિવિઝન પણ થઈ ગયું છે. એટલે હવે આપણે આજથી નવા સત્રની શરૂઆત કરી દઈએ, બરાબર ને? કરવી છે ને મેમ શરૂઆત? હા, હા મિસ. ઓપોઝિટ એ મોકલી દેવો આજે. શું બેટા? ઓલા બધા પીડીએફ મોકલી દેવો આની ઓપોઝિટ. હા, આજે હું મોકલી દઈશ. આવડી આ પીડીએફ જે આપણે લખીએ ને એ આન્સર સહિત હું મોકલી દઈશ. આ બધી, બરાબર? એની અંદર પહેલું અને એની અંદર પેપર સ્ટાઇલ પણ આવી જશે એટલે તમને આખી જે છે પીડીએફ મળી જશે. અને હેડિંગ હા મેમ આપેલું છે. ઓપોઝિટ એ બી આપી દે. હા, એ બધું આવી જશે. ઓપોઝિટ અને પ્યુરલ આવી જશે અને આપણી પેપર સ્ટાઇલ છે એ આવી જશે, બરાબર? હા ઓકે, તો હવે બધાને આ લખાઈ ગયું હોય તો હું તમને આપણી જે ટેક્સ્ટ બુક છે એ તમને બતાવું કે આપણી હા ટેક્સ્ટ બુક જે છે 7મા ધોરણની, માઇક ઓફ રાખજો બધા. દેખાય છે બધાને? ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 7 સેમેસ્ટર 2 બધાને દેખાય છે આ ટેક્સ્ટ બુક? હા મિસ. હા, ઓકે. તો આ જે છે એ આપણી 7મા ધોરણની અંગ્રેજીની સેમેસ્ટર 2ની ટેક્સ્ટ બુક છે અને એની અંદર આપણે જે છે હું તમને આ પીડીએફ મોકલી દઈશ. એટલે જેમને નથી લીધી ટેક્સ્ટ બુક તો એમને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એમની પાસે જે છે આ પીડીએફ આવી જાય એટલે એમાંથી તમે ભણી શકો. જુઓ, એમાં જે છે એ અનુક્રમણિકામાં જોઈએ તો એમાં કુલ ટોટલ 5 પાઠ છે. જુઓ તો દેખાય છે. એમ આઈ લોસ્ટ પહેલો પાઠ છે, પછી સ્ટેપ બાય સ્ટેપ બીજો પાઠ છે, ત્રીજું યુનિટ જે છે એ ટુડે કમ્સ એવરી ડે, પછી ચોથો પાઠ છે ક્યુ ઓફ યસ નો યસ નો યસ નો, એવું પાઠનું નામ છે. અને નંબર 5 ઉપર જે પાઠ છે એનું નામ છે મી ટુ. પછી જે છે એ રિવિઝન આપ્યું છે, લેટ્સ લર્ન મોર આપ્યું છે, લેટ્સ રીડ મોર અને વોકાબ્યુલરી આપી છે. તો આ જે છે આટલી વસ્તુ આપણે સેમેસ્ટર 2માં ભણવાની છે. પણ એમાં આપણે એક્ઝામ જે રીતે આવે, આપણે કેમ FA1માં આટલા પાઠ હતા, FA2માં આટલા પાઠ હતા, પછી SA1માં, એવી જ રીતે આપણે FA3માં કેટલા પાઠ છે, FA4માં કેટલા પાઠ છે અને SA2માં કેટલા પાઠ છે, આમાંથી ડિવાઈડ થશે આ 5 પાઠમાંથી. ખ્યાલ આવ્યો? આ 5 પાઠમાંથી ડિવાઈડ થશે. અને આપણે કઈ રીતે ભણશું? તો આપણે જે છે એ પહેલા પાઠ સમજશું, પછી હું તમને રીડ કરાવીશ અને પછી આપણે પાઠ સમજાઈ જાય, તમારું રીડિંગ થઈ જાય, પછી આપણે શું કરવાનું? તો કે સ્વાધ્યાય પોથી જે છે એ પૂરવાની. હવે સ્વાધ્યાય પોથી તમે લઈ લીધી છે બોયઝ કે નથી લીધી? નથી લીધી મિસ. નથી લીધી. ઓકે, ઓકે, કાંઈ વાંધો નહીં. જેમણે સ્વાધ્યાય પોથી લીધી છે તો એ સ્વાધ્યાય પોથીમાં હજી તો આપણે પાઠ ચલાવશું, પછી રીડિંગ કરાવશું અને પછી લાસ્ટમાં સ્વાધ્યાય પોથી પુરાવશું. તો જેમણે સ્વાધ્યાય પોથી લીધી છે એ એમાં પૂરશે અને નથી લીધી તો ચિંતા કરવાની જરૂર નથી. એ ફેરબુક બનાવી શકે છે. જેમણે સ્વાધ્યાય પોથી નથી લીધી, હા બેટા, ફરજિયાત નથી લેવાની ને સાજા પોથી? જો સ્વાધ્યાય પોથી તમે ન લ્યો તો ફેરબુક તમારે બનાવવાની છે કમ્પલસરી, બરાબર? ફેરબુક બનાવવાની
કારણ કે રીડિંગ કરવા તો જોઈએ ને, આપણે એક્ઝામ આવશે તો તમે વાંચશો શેમાંથી? બરાબર. હા. તો એટલા માટે તમે સ્વાધ્યાય પોથી ન લ્યો તો હું જે કાંઈ પણ અહીંયા લખાવું એ બધું તમારે ક્વેશ્ચન આન્સર સહિત ફેરબુકમાં લાઈન ટુ લાઈન લખતું જવાનું છે, પાઠ વાઇઝ. બરાબર. એક મોટો ચોપડો લઈ લેવાનો, એમાં અડધો પાર્ટ જે છે એ ટેક્સ્ટબુકમાં જે કંઈ કરાવીએ એને માટે આપવાનો સ્વાધ્યાય પોથી વાળો, અને એક પાર્ટ છે એ ગ્રામર માટે આપવાનો. જેમને સ્વાધ્યાય પોથી અને ગ્રામર નથી લીધી એની વાત છે, અને જેમણે લઈ લીધી છે અથવા તો લેવાના છો, તો એમને ફેરબુક બનાવવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો ને? કે જે લોકો ફેરબુક બનાવશે એ સ્વાધ્યાય પોથી નહીં પૂરે, અને જે લોકો સ્વાધ્યાય પોથી અને ગ્રામરમાં લખશે તો એ લોકોને ફેરબુક બનાવવાની જરૂર નથી. ઓકે, ક્લિયર એટલું બોયઝ? ક્લિયર? ક્લિયર ને? ખ્યાલ આવી ગયો ને? તમારી ઉપર છે, તમારે સ્વાધ્યાય પોથી બનાવવી છે કે ફેરબુક બનાવવી છે. બરાબર. એ તમારે ડિસાઈડ કરવાનું છે. તમારે કોઈ પણ એક બનાવવાનું છે. જો સ્વાધ્યાય પોથી લઈ લ્યો તો એમાં લખવાનું, નહીં તો તમે સ્વાધ્યાય પોથી ના લ્યો તો તમારે ફેરબુક ચોપડો બનાવી નાખવાનો. એમાં જે કાંઈ PDF મોકલો એના ક્વેશ્ચન આન્સર તો હું અહીંયા જ લખાવું છું, તો એ તમારે લખવાનું. બરાબર. ઓકે, ચાલો હવે આજે શરૂઆત કરીએ આપણે યુનિટ 1ની. હવે યુનિટ 1ની અંદર યુનિટનું નામ છે એમ આઈ લોસ્ટ. લોસ્ટ એટલે શું? ખોવાઈ જવું અથવા તો ભૂલું પડવું. તો અહીંયા જે છે એ એમ આઈ લોસ્ટ એવો પ્રશ્ન જે છે એ પૂછેલો છે, એટલે શું? ભૂલો પડી ગયો એવું પાઠનું નામ છે. હવે એની અંદર આપણે પાઠ કયો છે આપણો? તો આ એક્ટિવિટી 1 છે એ આપણો પાઠ નથી. એક્ટિવિટી 2 પણ આપણો પાઠ નથી. આપણે જે પાઠમાં આવશે એ જ આપણે ભણવાનું છે. તો આપણે સીધા આવી જઈએ એક્ટિવિટી 5 પર. તો એક્ટિવિટી 5 જે છે એ, અને પછી એના આગળનો આપણને પાઠ આપ્યો છે એક્ટિવિટી 6. તો એ બંને આપણો પાઠ છે. હવે તમે લોકો તમારી પાસે બુક હોય તો એની અંદર લખતા જજો યુનિટ નંબર 1 એમ આઈ લોસ. એમાં પહેલું જે છે એક્ટિવિટી 5 આપણે ભણી રહ્યા છીએ. એમાં શું છે? તો કે રીડ ધ ડિટેલ્સ અબાઉટ ગીર નેશનલ પાર્ક. હવે ગીર નેશનલ પાર્ક છે, ગીરનું અભયારણ્ય વિશે તમને ખ્યાલ છે કે નહીં બોય? ગીર અભયારણ્ય વિશે ઓકે, નથી ખ્યાલ. સાસણગીર કોઈ ગયા છે? જુનાગઢમાં આવેલું છે. ગયા છે કોઈ? ઓકે. તો ગીર જે છે, સાસણગીર એ સિંહ માટેનું અભયારણ્ય છે જે જુનાગઢમાં આવેલું છે. જો અહીંયા આપણને આપેલી છે માહિતી કે ગીર નેશનલ પાર્ક ગુજરાત. તો ગુજરાતની અંદર જે જુનાગઢ છે એની અંદર ગીર નેશનલ પાર્ક. નેશનલ પાર્ક એટલે શું? કે કોઈ પણ પ્રાણીઓ માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન કે જે છે એની અંદર અહીંયા ગીર નેશનલ પાર્ક સિંહ માટેનું અભયારણ્ય છે, ઉદ્યાન છે. એટલે એની અંદર સિંહને રાખવામાં આવે છે. અમુક ચોક્કસ જગ્યા જે છે એ ફાળવી દેવામાં આવેલી હોય કે ત્યાં જે છે એ માત્ર ને માત્ર સિંહનો જ વસવાટ હોય. તમે સમાજ જે ભણો છો, સામાજિક વિજ્ઞાન, એની અંદર તમારે આવતું હોય તો તમને ખ્યાલ હશે, અને ન ખ્યાલ હોય તો આપણે ભણીએ જ છીએ. બરાબર? સંભળાય છે ને મારો અવાજ? હા મિસ. અહીંયા પહેલું આપ્યું છે પ્લેસ. ઇમરાન બતાતી. મારી સ્ક્રીન જતી રહી. હવે દેખાય છે? હા મિસ, હવે બતાય. તો ગીર નેશનલ પાર્ક છે એ ગુજરાતમાં આવેલો છે. પણ અહીંયા કીધું છે ગીર નેશનલ પાર્ક ગુજરાત, જે ગુજરાતમાં આવેલો છે. હવે પ્લેસ. હા મિસ આમાં લખવાનું છે? ના, અત્યારે લખવાનું નથી બેટા, સમજવાનું છે ખાલી. હું કહીશ તમને લખવાનું હશે ને ત્યાં.
પ્લેસ પ્લેસ એટલે કઈ જગ્યાએ આવ્યું છે ગીર એની વાત છે. તો અહીંયા કે છે સાસણગીર, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ, ગુજરાત. કે જુનાગઢ ગુજરાતની અંદર જે જુનાગઢ જિલ્લો છે એની અંદર સાસણગીર આવેલું છે. આખું નામ જે છે સાસણગીર છે, જે સિંહ માટેનું રાષ્ટ્રીય અભયારણ્ય છે કે જેની અંદર સિંહને રાખવામાં આવે છે. પછી છે એરિયા, તો આ જે એરિયા છે મતલબ કેટલા એરિયામાં આ ગીરનું અભયારણ્ય જે છે એ પથરાયેલું છે. તો અહીંયા આપેલું છે 1412 km એટલે 1412 કિલોમીટરની અંદર એ ફેલાયેલું છે. એટલે આટલા વિસ્તારની અંદર જો તમે યાદ રાખજો 1412 કિલોમીટરની અંદર જે છે આખા આટલા વિસ્તારમાં ગીરનું અભયારણ્ય ફેલાયેલું છે. એસ્ટાબ્લિશ્ડ જે ક્યારે બનાવવામાં આવેલું છે તો 1965માં 1965ની અંદર આ અભયારણ્ય જે છે ગીરનું અભયારણ્ય જુનાગઢની અંદર શરૂ કરવામાં આવ્યું અને એની અંદર 1412 કિલોમીટરના વિસ્તારની અંદર આ સિંહ માટેનું જે અભયારણ્ય છે એ પથરાયેલું છે. પછી આગળ બેસ્ટ સિઝન કે કયા સિઝનની અંદર મોસ્ટલી તમને ગીર અભયારણ્યમાં જાઓ તો કયા સિઝનમાં તમને કઈ ઋતુમાં તમને સિંહ જોવા મળશે. તો આપણને કહે છે કે મિડ ઓક્ટોબર, મિડ એટલે કે મધ્ય ઓક્ટોબર, મતલબ કે 15 ઓક્ટોબર કે એવી રીતે તમે જાઓ તો તમને જોવા મળે. પછી મિડ જૂન, મધ્ય જૂનમાં, નવેમ્બરમાં એન્ડ ફેબ્રુઆરી. તો આ આપણે અત્યારે જો ગયા હોય તો ત્યાં નવેમ્બર ચાલે છે તો આપણને સિંહ જોવા મળે. તો આ સિંહ જે છે એ ક્યારે જોવા મળે તમને, ત્યાં તમે ગીરના અભયારણ્યમાં જાઓ તો તમને સિંહ ક્યારે જોવા મળે એની વાત છે. તો તમે મિડ ઓક્ટોબરમાં, મધ્ય ઓક્ટોબરમાં ગયા હોય, મિડ જૂન એટલે મધ્ય જૂનમાં ગયા હોય, નવેમ્બરમાં ગયા હોય કે ફેબ્રુઆરીમાં જોવા ગયા હોય તો is the best time for sighting the lion. તો આ ખૂબ જ સારો સમય છે સાઇટિંગ એટલે જોવાનો. શું? લાયન એટલે કે સિંહને જોવા માટેનો ખૂબ સારો સમય છે. જો તમે સાસણગીરની મુલાકાતે જાઓ તો તમને આ સમયની અંદર તમને સિંહ ત્યાં જોવા મળે. પછી નિયરેસ્ટ ટાઉન એટલે કે આની નજીક કયું શહેર આવેલું છે સાસણગીરની નજીક? તો કે વેરાવળ. વેરાવળ જે છે એ અહીંયા આવેલું છે, જે 42 કિમી છે અહીંયાથી, મતલબ કે સાસણગીર છે એની બાજુમાં જ તે વેરાવળ આવેલું છે, જે 42 કિમી આનાથી દૂર છે. એટલે એની બાજુનું શહેર જે છે એ વેરાવળ છે. તમને ખ્યાલ છે વેરાવળ કોના માટેનું અભયારણ્ય છે? નહીં મિસ. બીજા કોઈને નથી ખ્યાલ? અલી રઝા, તને ખ્યાલ છે બેટા? તો મિસ વેરાવળ જે છે એ કોના માટેનું અભયારણ્ય છે, ખ્યાલ છે કઈ? નહીં મિસ. ઓકે, કાંઈ વાંધો નહીં. તો વેરાવળ જે છે એ કાળિયાર માટેનું અભયારણ્ય છે. આપણે જેને હરણ કહીએ અથવા તો કાળિયાર કહીએ તો એના માટેનું અભયારણ્ય છે. જે અહીંયા ભાલ પંથક જે છે, ભાલ સાઈડ આવેલું છે અને એનાથી 42 કિમી દૂર જે છે એ જુનાગઢ આવેલું છે. હવે અહીંયા આપણે કહીએ છીએ મેન એટ્રેક્શન એટલે શું કે તમે જો અહીંયા જાઓ, ગીર અભયારણ્યમાં જાઓ તો તમને મુખ્ય શું જોવા મળે? એશિયાટિક લાયન એટલે આપણા એશિયાઈ લાયન છે, ભારતીય લાયન અથવા તો એશિયાઈ લાયન જે છે, એશિયન સિંહ જે છે એ મેઇન આકર્ષણનું કેન્દ્ર છે. શેમાં? તો કે ગીર અભયારણ્યમાં. હવે અલગ અલગ પ્રકારના બધા સિંહ જે છે એ જોવા મળે છે. આપણા અહીંયા જે બધા સિંહ હોય તો એને એશિયન લાયન કહેવાય. પછી જે આફ્રિકાના જંગલોમાં હોય તો એને આફ્રિકન લાયન કહેવાય.
એમાં બધામાં તફાવત હોય. આફ્રિકન જે લાયન હોય તો એ છે એનું શરીર એકદમ મજબૂત અને કદાવર ન હોય, અને આપણા અહીંના જે લાયન્સ છે તો એ કેવા હોય, એકદમ શરીરે મજબૂત હોય અને એનું બોડી પણ જે છે એ એકદમ કદાવર હોય, અને એની સાઈઝ છે ટૂંકી હોય. જ્યારે આફ્રિકન લાયન છે તો એ સાઈઝ લાંબી હોય ને પતલા હોય. અને આપણા ઇન્ડિયન લાયન છે અથવા તો એશિયન લાયન છે તો એની સાઈઝ જે છે એ આમ ટૂંકી હોય પણ એકદમ મજબૂત હોય, કદાવર હોય. તો અહીંયા જે છે એ અહીંયા એશિયાટિક લાયન છે એનું મહત્વ છે, અને મુખ્ય એટ્રેક્શન છે. બધા છે મોટા ભાગે અભયારણ્યની મુલાકાત લેવા શા માટે આવે? તો કે એના વિશે જાણવા માટે, સિંહ વિશે જાણવા માટે. એનો સમયગાળો શું છે? તો કે નવેમ્બરમાં, ફેબ્રુઆરીમાં, મિડ ઓક્ટોબર, મિડ જૂનમાં તમે જાઓ તો તમને ત્યાં સિંહ જોવા મળે. હવે બોયસ, આજનો લેક્ચર આપણે અહીંયા રાખીએ છીએ. અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આવું ત્યારે એનાથી આગળ આપણે કરશું. બરાબર, અહીંયા અંડરલાઈન કરી રાખી છે. હવે આ પાઠ જે છે પહેલો એ ખૂબ મજા આવે એવો છે. એક્ટિવિટી 6 જે છે એ આપણો પાઠ છે, અને એક આપણને કોમેડી પાઠ હોય ને એવું લાગે, મજા આવે એવો પાઠ છે. આ 6 છે ને જે એક્ટિવિટી, એ આપણો પાઠ છે. પણ એના પહેલા આપણે અહીંયા સમજૂતી બધી લાયન વિશેની જે છે એ સમજવાની છે, કારણ કે એ એની અંદર આવે છે એટલા માટે. બરાબર, ઓકે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે જે છે એ આપણે આગળનું શીખશું. અને ત્યાં સુધી આપણે તમારે શું કરવાનું છે? તો તમારે જે છે હું તમને PDF મોકલી દઈશ, તો એનું રિવિઝન કરવાનું છે. અને એક્ઝામમાં બધાને 20 માંથી 20 માર્ક્સ આવવા જોઈએ. બરાબર, તમને આવડે એવું જ પૂછેલું છે. બરાબર ને? ઓકે, હું PDF મોકલી દઈશ હો. ચાલો, આવજો બધા. હા, બાય મિસ. બાય બાય. બાય.